જિલ્લા એલસીબીની સર્જિકલ સ્ટ્રાઇક, 500ની હુબહુ ડુપ્લિકેટ નોટો છાપતું રેકેટ બેનકાબ. સાવલી તાલુકાના આસોજ ગામે નકલી ચલણી નોટો બનાવતું એક મોટું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે. એલસીબીની ટીમે ચોક્કસ માહિતીના આધારે સર્જિકલ સ્ટ્રાઇક કરતા રાત દિવસ ₹500ના દરની હુબહુ નકલી નોટો છાપતું છાપખાનું ઝડપી પાડ્યું છે. આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં એક શાંત અને એકાંત મકાન ભાડે રાખ્યું, જ્યાં આધુનિક સાધનો વડે નકલી નોટોનું ઉત્પાદન થતું હતું. એલસીબીની રેડ દરમિયાન મકાનમાંથી કલર, પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ, શાહી તેમજ મોટી સંખ્યામાં છાપેલી ₹500ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી આ કૌભાંડના મુખ્ય 2 સૂત્રધારોને દબોચી લીધા છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે અત્યાર સુધી આ નકલી નોટો કયા બજારોમાં વટાવવામાં આવી. આ સાથે જ પોલીસે પણ તપાસ કરી રહી છે કે આ રેકેટ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કાર્યરત છે કે નહીં. એલસીબીની ટીમે તપાસનો દોર વિસ્તૃત કર્યો છે અને વધુ ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીના નામ નરેન્દ્ર પાલ અને હેમંત જાગીર હોવાનું જાણવા મળ્યું છે. આ મકાનનો ભાડા કરાર પણ થયો નથી અને પોલીસે મકાન માલિક મુકેશ અને જયેશ પટેલને પૂછપરછ કરી જવા દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.